ઓગણચાલીના 20 દાણા પલાળ્યા આપણે. એમાં કેટલા આ વાવવાનો પ્લાન હતો પણ આ પછી કેન્સલ કર્યો. વાવણી થોડીક મોડી થઈ ને ઓળામાંથી. આમાં 6 દાણા નથી ઉગ્યા આપણે 20 દાણા. 20 વાવ્યા એમાં 6 નો ઉગ્યા. હા ઓલામાં 5 નથી ઉગ્યા. 6 દિવસ પહેલા આપણે આ કોટનના એમથી નતું ને એમાં પલાળ્યા. આપણે દર વખતે આ કોટનમાં જ પલાળીએ. અને આ 24 નંબર બિયારણ અમારા 9 થયા. અને આ મીનાક્ષી આપણે હરપાજી વાવવાની તો હોલની જાવ એક પાટલી વાવવાની. આજે તો કાલે આ 9 દાંતે વાવવાની છે કેરા કરીને પ્લાન ફેરવો. વરસાદ મોડો થયો ને કાલે કાંઈ આગળના વિડીયો બતાવશું વાવશું ઈ. અને બન્યા રહેજો સબસ્ક્રાઈબ કરજો. બીજા બીયા ફૂગનાશકનો પટ માર્યો તો એ પટ મારીને બીયા ફૂંકાઈ ગયા. હવે ગાડામાં ભરાય છે. હવે જવા દઈશી વાડીએ. સનેડો ગાડું છે આપણે. જય શ્રી કૃષ્ણ. શ્રી ગણેશ આપણે આજે આ આતુરતાનો અંત આવી ગયો છે વાવણીના. શ્રી ગણેશ કરવાના છે આજે. કોરામ વાવવાની છે માંડવી. આ મોટું ટ્રેક્ટર મુકેશભાઈ પટોળિયાનું આવી ગયું છે. એટલે આપણે ધરતી માને થોડું પૂજન કરી લઈએ. આપણે ક્યારા કરીને માંડવી વાવવાની છે ને એટલે કોરામ વાવવાની ગણતરી છે. 2 દિવસથી વાતાવરણ થોડુંક ફરી ગયું છે. ધરતી માને આપણે વિનંતી કરીએ મેઘ રાજા કરો ને મહેરબાની. હવે ધરતી માગે છે પાણી. એટલે વાતાવરણ સરસ અનુકૂળ છે. 2 દિવસ થયા કરતા કરતા તો એ છે. આપણે આપણી તૈયારી રહી. ક્યારા કરી માંડવી છે ને પછી મોટું કરાવી દઈએ બધા. શાંતો કરતી નથી. અહીંયા પેલા કરી નાખ્યા. ખેડૂને કરી દઈ. ખેડૂને કરીએ. ખેડૂને તમે ખેડૂત કહેવાય. કઈ ગરધણી ખેડૂ મેન કહેવાય. મિલન ક્યાં ગયો? હાલ મિલન હાલ. મોટું મોટું કરવાનું છે. લાવતી ગીરો પછી બોલી બાજુ હાલો તે ધરતીના પુત્ર તને 100 સલામ મંડો હાંકવા. હાલો વાવણીના શ્રી ગણેશ. કેટલો ઓર ઉપાડે છે એ બધું જોવાનું છે. સેટિંગ કરવાનું હંધુય. આપણે મીનાક્ષી બિયારણ પૂરું થવા આવ્યું છે. 6 વીઘાની વાવવાની છે. 10 મણ બિયા હતા એટલે 32 કિલો કે 33 કિલો એથી વધારે ગયા છે. ઓછા નથી ગયા. આ ચેલો કેરો છે. કોરામાં વાવવાની છે. મુકેશભાઈ પટોળિયા વાવવા આવ્યા છે. 9 દાંતે વાવેતર થાય છે. અને વાતાવરણ પણ આજ સારું છે. જો કાલ કરતાં વધારે સારું છે.
આ વાડી ગાય અહીં રસ્તો છે. આમાં અવનવા વિડીયો અમારા જોવા બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.